નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના પાટનગર એવા અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ છવાઈ ચૂક્યો છે. રવિવારે આઈપીએલનો ફાઇનલ મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે, જેમાં ગુજરાતની ટીમ નક્કી થઈ ચૂકી છે. જ્યારે બીજી ટીમ કઈ હશે, સમાચાર પૂરા થશે ત્યાં સુધીમાં તેનો વર્તારો પણ કદાચ આવી ગયો હશે. ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ રવિવારના ફાઇનલને લઈને ઉત્સુક છે. ત્યારે આવા ક્રિકેટ ફીવર વચ્ચે જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રમાં આટકોટ ખાતે બનેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું કરશે લોકાર્પણ. વિધાનસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે જૂનાગઢ ભાજપાની કાર્યકારિણીની બેઠક મળી, મહામંત્રીએ આપ્યું માર્ગદર્શન. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં 4 ઝોનના સ્પર્ધકો જોડાયા. આવતીકાલે થશે સમાપન. 17 વર્ષથી અદ્ધરતાલ ઈવનગર બાયપાસ માટે સરકાર ગંભીર બને તે હવે જરૂરી. મધુરમથી ગાંધીગ્રામ સુધીનો ટ્રાફિક થઈ શકે છે હળવો. અને શહેરમાં બનેલ સ્પીડ બ્રેકર ઉપર ઝીબ્રા ક્રોસિંગ કરવાની કામગીરી શરૂ. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝનો વધુ એક પડ્યો પડઘો. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45.
આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. અલબત્ત આ પ્રવાસ એમનો ગુજરાતનો નહીં પરંતુ સૌરાષ્ટ્રનો છે એમ કહી શકાય. જસદણ નજીકના આટકોટ ગામે અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવતીકાલે સવારે PM મોદી આવી પહોંચશે, જેને કારણે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા PM મોદીના સ્વાગત માટેની તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મોદી એક કાંકરે બે પક્ષી મારે તેવું ચર્ચાઈ રહ્યું છે. એક તો સૌરાષ્ટ્રમાં એક વધુ આધુનિક આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે, બીજી તરફ પાટીદાર સમાજની આ હોસ્પિટલ હોવાને કારણે વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવા માટે પણ મોદીનો આ પ્રવાસ સૂચક મનાઈ રહ્યો છે. બોઘરા પરિવાર દ્વારા આ અત્યંત આધુનિક હોસ્પિટલ નાના એવા આટકોટ ગામમાં બનાવવામાં આવી છે, જેને કારણે આટકોટ પંથકમાં પણ PMના આગમનને કારણે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ આ હોસ્પિટલને કારણે હવે જસદણ, આટકોટ અને આસપાસના ગામના દર્દીઓને રાજકોટ સુધી પણ નહીં જવું પડે તેવો સૂર ભરતભાઈ બોઘરાએ વ્યક્ત કર્યો હતો અને PM મોદીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. PM સાહેબ 28 તારીખે જ્યારે હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવે છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો આવવાના જ છે, પરંતુ પાટીદાર સમાજ અને અન્ય 35 જેટલા સમાજના સામાજિક આગેવાનો, સાધુ સંતો, રાજકીય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ અમારા સન્માનની મંત્રીશ્રીઓ, ભારત સરકારના, ગુજરાત સરકારના સૌ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સૌ સૌરાષ્ટ્ર આખું જ્યારે એમને સન્માનવા માટે ઉમટી પડવાનું છે એની તૈયારી માટે અમારા ટ્રસ્ટ દ્વારા લગભગ આમ 1300 ફૂટ બાય
600 ફૂટ જેટલો ડોમ તૈયાર થાય છે. આ ડોમની અંદર બધી જ પ્રકારના પંખા, એની અંદર ફોગર એટલે ગરમી ન લાગે એ પ્રકારના પાણીથી એકદમ માઇક્રોબોનથી ફોગિંગ થાય એવું ફોગર. અંદર ડોમની અંદર લગભગ 1 લાખ લીટર જેટલું તો પાણીના કેરબાની પણ વ્યવસ્થા કરી છે. 5000 સ્વયંસેવકો રાખ્યા છે કે જે લોકો આવીને બેસે એમને પાણી પીવું છે તેમના સ્થળ પર પાણી પીવા માટેની પણ વ્યવસ્થા છે. સાથે સાથે અહીંયા મોદી સાહેબની સભા માટેનું આપ જોઈ શકો છો કે ખૂબ મોટું મંડપ અને બાકીની લગભગ આખા ડોમમાં 42 જેટલી LED છે. એટલે સાહેબ પ્રવચન આપતા છે તે પાછળ સુધી વ્યવસ્થિત રીતે સાંભળી શકે, જોઈ શકે એવી વ્યવસ્થા છે. આ વર્ષના અંતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ભાજપ દ્વારા જૂનાગઢમાં કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક ફાર્મ ખાતે કચ્છના સાંસદ અને ભાજપ પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહીને ભાજપાના આગેવાનોને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને બૂથ ટુ બૂથ કેવી રીતે પ્રચાર કરવો, કેવી રીતે મતદારોને બૂથ સુધી લઈ જવા એનું સચોટ માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે પ્રભારી ચંદ્રશેખર દવે ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જ્યારથી કેસરી ટોપીનો ડ્રેસ કોડ જાહેર કર્યો છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં એક કેસરીયો માહોલ જુદા પ્રકારનો જોવા મળે છે. વિનોદ ચાવડાએ ગઈકાલે જે માર્ગદર્શન આપ્યું હતું એ અંગે મીડિયા સાથેની વાતચીત કરી અને વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો દાવો પણ રજૂ કર્યો. આજે જૂનાગઢ મહાનગરની કારોબારી હતી અને કારોબારીની અંદર જે પ્રદેશની અમારી જે હમણાં કારોબારી થઈ અને જે સંદર્ભે આવનાર સમયમાં કેન્દ્ર અને પ્રદેશ દ્વારા જે કાર્યક્રમો જે આપવામાં આવ્યા છે, સંગઠનના કાર્યોની અલગ અલગ અમારા આગેવાનો દ્વારા વાત કરવામાં આવી હતી અને અમારો કાર્યકર્તા એ બૂથ સુધી જઈ કરીને એ સંગઠનના કાર્યને મજબૂત કરે. આપણે બધા જાણીએ છીએ કે જે રીતે દેશની અંદર પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને જ્યારે 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે અંતર્ગત 15 દિવસનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો છે અને અમારા સૌ કાર્યકર્તાઓ વોર્ડ સુધી અને બૂથ સુધી જઈ કરીને જે સરકારની સિદ્ધિઓ છે એની પત્રિકાઓનું વિતરણ, લાભાર્થીઓ છે એમનો સંપર્ક, આ પ્રકારે પણ અલગ અલગ કાર્યક્રમો ચાલવાના છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કારોબારી બાદ આજ જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠકનું આયોજન થયું હતું, જેમાં અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી, કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા, અમારા પ્રભારી આદરણીય ચંદ્રશેખરભાઈ દવે સાહેબ ઉપસ્થિત રહી અને સમગ્ર ટીમને આગામી દિવસોમાં બૂથ સુધી કાર્યક્રમો જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીની સૂચનાથી જે કાર્યક્રમો આવે છે એ માત્ર મહાનગરમાં નહીં પણ વોર્ડ સુધી અને બૂથ સુધી લોકોની સેવાના કાર્ય કરવા માટેની જે પ્રેરણા આપતું આ કારોબારીનું અમારું આયોજન હતું, જેમાં આજ સૌ કાર્યકર્તાને આગેવાનો દ્વારા ઉદ્બોધન કરી અને આની પ્રેરણા આપવામાં આવી છે. આ વિચારો બધા વચ્ચે મૂકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બૂથ સુધી આ કાર્યક્રમો કરવાના રહેશે. જૂનાગઢ મહાનગરના વિવિધ રસ્તાઓની હાલત અંગે એક જાગૃત નાગરિકે મહાનગરપાલિકાએ જૂનાગઢના દરેક નાગરિકનો વીમો લેવો જોઈએ તેવી ટકોર સાથે મહાનગરપાલિકાના કાન આંબળ્યા છે. અરવિંદભાઈ રીબડિયા નામના એક જાગૃત નાગરિકે આ અંગે પત્રકારોને જણાવ્યું કે મહાનગરપાલિકાના જે રસ્તાઓ છે આ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થાય છે, ઘણા બધા લોકો પડી જાય છે, હાડકાં પણ ભાંગે છે. આ સ્થિતિમાં કોર્પોરેશને તમામ નાગરિકનો વીમો લેવો જોઈએ. ખૂબ જ વેધક ટકોર સાથે જો વીમો લેવામાં કોર્પોરેશન આગળ નહીં આવે તો આવા કોઈપણ અકસ્માતે કે જાનહાનિની ઘટનામાં કોઈનું મૃત્યુ થશે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અરવિંદ રીબડિયાએ ઉચ્ચારી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સોમવારે વૈશાખ વદ અમાસનો દિવસ છે, જેને આપણા શાસ્ત્રમાં શનિ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે.
જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં આવેલ શનિ મંદિરે સોમવારે શનિ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે 7 થી 9 પૂજન, ત્યારબાદ 9 વાગે ગણેશ સ્થાપન, અલગ અલગ દેવતાઓને આહવાન અને યજ્ઞનું આયોજન થશે. મહંત તુલસીદાસ બાપુએ તમામ ભાવિકોને શનિ જયંતિએ શનિ મહારાજના દર્શન કરવાને યજ્ઞમાં ભાગ લેવા અપીલ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા આલ્ફા વિદ્યા સંકુલ ખાતે હાલ ચાલી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અને ખેલ મહાકુંભના સમાપન પ્રસંગે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આલ્ફા વિદ્યા સંકુલ ખાતે આયોજન થયું છે, જેનું ઉદ્ઘાટન મેયર ગીતાબેન પરમારે ટોસ ઉછાળીને કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ 4 ઝોનમાંથી આવેલ 8 ટીમના ખેલાડીઓને મળીને આવી રમતગમતમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા, તેમજ જીવનમાં સ્પોર્ટ્સનું મહત્વ શું છે તેની વિગતો પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આ ફાઇનલ સ્પર્ધા યોજવામાં આવી છે, જેમાં કુલ 4 ઝોનની 8 ટીમો વચ્ચે મુકાબલા ચાલી રહ્યા છે. આવતીકાલે આ સ્પર્ધાનું સમાપન થશે, ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા અને જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા સહિતની ટીમ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી છે. વિશાલ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ. આજરોજ રાજ્યકક્ષા હેન્ડબોલની સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે સ્પર્ધાના આજના દિવસે અત્યારે ભાઈઓનો ફાઇનલ મેચ ચાલી રહ્યો છે, ત્યારે ફાઇનલ મેચ જૂનાગઢ ગ્રામ્ય તેમજ વલસાડ સામે મેચ ચાલી રહ્યો છે. આ સ્પર્ધામાંથી જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવશે તેને રાજ્ય સરકાર તરફથી રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત 17ના મેચો પણ ચાલી રહ્યા છે અને ઉપરના આજ બપોરે તમામ સ્પર્ધા પૂર્ણ થઈ ગયેલી છે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ટોટલ બધા ઝોનમાંથી 8 જેટલી ટીમો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલી હતી અને આજરોજ આ 14 ફાઇનલ ચાલી રહ્યો છે. આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ ખેલાડીઓને ઓપનિંગ સેરેમની માટે પણ ત્યાં ઇન્વિટેશન આપવાના છે. તો આપ સૌ ખેલાડીઓ જૂનાગઢ આવી અને સારા એવા વાતાવરણમાં આવીને ખૂબ આનંદ થયો છે અને સ્પર્ધા ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થવાની છે. જૂનાગઢ અને મેંદરડા વચ્ચેનો ઈવનગર પાસેનો રસ્તો લાંબા સમયથી બાયપાસ બનવાની રાહ જોઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢથી મેંદરડા જવા માટે ગાંધીગ્રામ, ઈવનગર, ગાઠીલા, આલીદ્રા આ રસ્તો ખૂબ જ ટૂંકો પડે છે, પરંતુ લાંબા સમયથી આ રસ્તા ઉપર પણ ટ્રાફિકનું ભારણ વધ્યું છે. 2005માં કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તત્કાલીન ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ કૃષિ યુનિવર્સિટીમાંથી બાયપાસ કાઢવાની દરખાસ્ત કરી હતી, પરંતુ કેટલીક જમીન કપાત થતી હતી. કૃષિ યુનિવર્સિટીનો કેટલાક કચેરીના પણ 2 ભાગમાં વિભાજન થતું હતું. આ બધી સ્થિતિને કારણે અત્યાર સુધી આ બાયપાસ બની શક્યો નથી. ત્યારે પથ એ અને પથ બી આ 2 વચ્ચે અટવાયેલ બાયપાસ અંગે વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજ જોશીએ વધુ એક વખત જનપ્રતિનિધિઓને આગળ આવવા અપીલ કરી છે અને ગાંધીગ્રામ અને મધુરમ સહિતના વિસ્તારનો ટ્રાફિકનું ભારણ હળવું થાય તે માટે મેંદરડા બાયપાસ તાત્કાલિક બનાવવામાં આવે તેવી માગણી કરી છે. મેંદરડા જૂનાગઢ વાયા ઈવનગર રોડનો બાયપાસ જે તે વખતે પથરેખા એ પ્રમાણે મંજૂર થયેલો. આ પથરેખા એ એટલે એગ્રીકલ્ચરની વચ્ચે જે રસ્તો નીકળે છે, જે જૂનો રાજાશાહી ટીંબાવાડી ઈવનગર ગાડા માર્ગ, સરકારશ્રી દ્વારા આ 1.5 કિલોમીટરની પથરેખા મંજૂર કરવામાં આવેલ, જે મધુરમ બાયપાસ મધુરમ ગેટ આગળ નીકળતો. આ પથરેખા નું એસ્ટિમેટ હતું 2 કરોડ રૂપિયા. જે તે વખતે ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા આ પથરેખા કેન્સલ કરાવી અને પથરેખા બી મંજૂર કરવાની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલેલ. પથરેખા બી એટલે સાગડી વીડી થઈ અને અંદાજે 10 કિલોમીટર ફરી કે જેમાં 90 ડિગ્રીએ 3 કોણી વળાંક આવે, જેથી અકસ્માત થવાની પણ સંભાવના રહે. 2017માં જ્યારે ભીખાભાઈ જોશી ધારાસભામાં જીતા, ત્યારે ઈવનગર ગામના 15 જેટલા ખાતેદાર ખેડૂતોએ રજૂઆત કરી કે અમે 3 ખેડૂતો તો અમારી જમીન સંપાદનમાં જતી રહે છે, એટલે અમે ખાતેદાર જ મટી જાય છે. બીજા નંબરમાં લોકોના હિતમાં કાયમી અકસ્માત ન થાય અને લોકોની સુરક્ષા માટે આ પથરેખા એ બનાવવા માટેની અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરેલ.
પરંતુ જે તે વખતે ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા આનો વિરોધ કરેલ અને સરકારશ્રીમાં આ પ્લાન ફેરવેલ. હવે કોઈ પણ જગ્યાએ આ કામગીરી થાય પણ વહેલામાં વહેલી તકે થાય, જેથી કરીને શહેરનો ટ્રાફિક હળવો થાય અને બહારથી આવતા ટુરિસ્ટોને સરળતાથી જુનાગઢ સિટીનો ટ્રાફિક ભોગવવો ન પડે અને સરળતાથી પસાર થઈ શકે. જૂનાગઢમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિરના શીર્ષક અંતર્ગત આ શિબિર અલગ અલગ 3 જગ્યાએ કાર્યરત કરવામાં આવી છે. આજથી 30મી મે સુધી આ શિબિર ચાલશે, જેમાં બાળકોમાં શાંતિ, સુસંસ્કાર અને વિચારોમાં શ્રેષ્ઠતા કેવી રીતે આવે તે અંગે બાળકોને માહિતગાર કરવામાં આવશે. જૂનાગઢમાં બ્રહ્મકુમારી વિદ્યાલય ગિરનાર રોડ, બંસીધર વિદ્યાલય તેમજ શિવમ પાર્ટી પ્લોટ અને ટીંબાવાડી ગાર્ડન ખાતે આ શિબિરનું આયોજન થયું છે. ત્યારે પોતાના બાળકોને આ અચૂક શિબિરમાં મોકલવા દમયંતી દીદી અને બીના દીદી તરફથી અપીલ કરવામાં આવે છે. શિબિરનો સમય દરરોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રવાસન ગામ એવા જૂનાગઢમાં જ્યારે પ્રવાસીઓ આવે છે ત્યારે તેઓની પહેલી પસંદ સકરબાગ પ્રાણી સંગ્રહાલય પણ રહ્યું છે. જૂનાગઢનું સકરબાગ ઝૂ નમૂનેદાર છે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે, પરંતુ ક્યારેક અહીં ભ્રષ્ટાચારની પણ બૂમરેંગ ઉઠે છે. આવી જ એક ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે સ્પષ્ટતા કરતા ઝૂ અધિક્ષક નીરવ મકવાણાએ જણાવ્યું કે કોઈ ટેન્ડર પ્રક્રિયા જ કરવામાં આવી નથી, જેથી ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરે ખોટા કામ કર્યા હતા, આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવેલ છે. અન્યથા કોઈ પણ કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી, જેથી ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન નથી. માત્ર ઝૂને બદનામ કરવાના ઈરાદે આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હોવાનું મકવાણાએ ઉમેર્યું હતું. નમસ્કાર, નીરવ કુમાર, રેન્જ ઓફિસર સકરબાગ ઝૂ. હાલમાં જે સકરબાગ ઝૂ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ટેન્ડરમાં કોઈ ગેરરીતિ થઈ રહી છે, તો આ બાબતે સત્યારતા એવી છે કે તમામ વસ્તુઓના ટેન્ડર કરવામાં આવે છે કે જેમાં કોઈ પણ જાતની ગેરરીતિ કરવી શક્ય નથી. તમામ પોર્ટલ્સ ઓનલાઈન હોય છે અને સરકારશ્રીના GNFC જે વિભાગ છે આખો, એ જ તમામ ટેન્ડરોને હેન્ડલ કરતો હોય છે. આથી અહીંથી કોઈ પણ જાતની ગેરરીતિ થવી શક્ય નથી અને તમામ વસ્તુઓ ઓનલાઈન છે.
વાત આવે છે કે ઊંચા ભાવના ટેન્ડરો રદ કરવાની, તો ટેન્ડરો રદ ત્યારે થાય કે જ્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય. હજી સુધી ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે, આથી કોઈપણ ટેન્ડરનું આખરીકરણ થયું નથી, એટલે કોઈપણ જાતના ટેન્ડરને રદ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તથા જે એક ઇસમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેનું ઊંચા ભાવનું ટેન્ડર રદ થયું છે, પરંતુ એનું કોઈ ટેન્ડર હજી સુધી મંજૂર જ નથી થયું કે એને રદ કરવાનો કોઈ પ્રશ્ન આવી શકે. આ ઉપરાંત જે રઈસભાઈ કાદરી કરીને જે છે એમનું લાસ્ટ યરનું જે ટેન્ડર હતું એમાં એમના દ્વારા બહુ ગેરરીતિઓ ધ્યાને આવેલી હતી સરકારશ્રીને. આ બદલ એમને વખત નોટિસો આપવામાં આવી છે અને કાનૂની તમામ કાર્યવાહીઓ અહીંયા કરવામાં આવેલી છે અને એમને બ્લેકલિસ્ટેડમાં મૂકવામાં આવે છે. આથી હવે કોઈ એમના પ્રત્યે મતલબ જે છે એમાંથી એમને સરકાર વિરુદ્ધ જઈ અને ખોટી રીતે આક્ષેપબાજી કરી રહ્યા છે એવું પણ અત્રેની જાણમાં આવેલું છે. તો આ બાબતે આ મતલબ જે ઈ ટેન્ડરોની પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થતાં એનો નિર્ણય આવી જશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં ભૂગર્ભ ગટરના કામો પૂરા થયા છે ત્યાં સમયાંતરે સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા છે, પરંતુ સ્પીડ બ્રેકર ઉપર ઝીબ્રા ક્રોસિંગ લગાડવાની કામગીરી શરૂ ન કરાતા તાજેતરમાં જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અમને આનંદ છે કે વધુ એક અહેવાલનો સકારાત્મક પડઘો પડ્યો છે અને કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે એ સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા કે જેને ટ્રાફિકની ભાષામાં ઝીબ્રા ક્રોસિંગ કહે છે એ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. દોલતપરા પ્રવેશ દ્વારથી શરૂ કરવામાં આવેલી આ કામગીરી હાલ મજેવડી દરવાજા થઈ અને ગિરનાર દરવાજા થઈ અને ભવનાથ સુધી કરવામાં આવી છે. ત્યારે જવાહર યુવક મંડળના ચંદ્રેશભાઈ પુરોહિતે જણાવ્યું કે જ્યાં જ્યાં સ્પીડ બ્રેકર બન્યા છે કે બને ત્યાં તાત્કાલિક સફેદ પટ્ટા મારીને અકસ્માત નિવારવા માટે મહાનગરપાલિકાએ આગળ આવવું જોઈએ. હું ચંદ્રેશ હરિપ્રસાદ પુરોહિત, પ્રમુખ જવાહર યુવક મંડળ. અમે કમિશનર શ્રી, પછી આપણા ડીએસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને આરટીઓ ઓફિસર અને ગવર્નર ઓફ ગુજરાતને પત્ર લખીને રજૂઆત કરી છે કે જૂનાગઢમાં જે સ્પીડ બ્રેકરો છે એની ઉપર ક્યાંય ઝીબ્રા માર્કિંગના સફેદ પટ્ટા નથી. જે બાબતે અમે રજૂઆત કરી છે, આ ખ્યાલ મારા મગજમાં એટલે આવ્યો કે એક વખત એક 108ના ડ્રાઈવરે મને વાત કરી કે અમારા જે અંદરના પેશન્ટ હોય છે એને પણ કે આ ઝીબ્રા ક્રોસિંગ નથી હોતું, એના હિસાબે અમારા પેશન્ટ બહુ હેરાન થાય છે અને એને હળદોલા લાગે છે. એવી જ રીતના એક અમારા સભ્ય છે, એણે મને વાત કરી કે આવી રીતના એક બુઝુર્ગ છે એ એના બાબા સાથે સ્કૂટર ઉપર જતા હતા ને સ્પીડ બ્રેકર આવ્યું, માર્કિંગ નહોતું એટલે ખબર ન પડી અને એના પિતાશ્રી છે એ ગબડી પડત બચી ગયા. એવી રીતના અવારનવાર આવા બનાવો બને છે. હવે હકીકતમાં સ્પીડ બ્રેકર જ્યાં હોય ત્યાં ઝીબ્રા માર્કિંગ તો કરવું જ પડે. હવે આપણે અહીંયા જૂનાગઢમાં કેમ નથી થતું એ અમને કાંઈ ખબર પડતી નથી અને આ બાબતે અમે રજૂઆત કરીએ, ગવર્નરને પણ પત્ર લખેલો છે. એટલે હવે જો વહેલાસર થઈ જાય એવી અમારી અપેક્ષા છે. દર્શક મિત્રો, દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે આપણે જેને ઓળખીએ છીએ અને જેના કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તે જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે. આપણે 14મી નવેમ્બરે નહેરુ ચાચાને બાલદિન તરીકે યાદ કરીએ છીએ કારણ કે એ એમનો જન્મદિવસ છે, પરંતુ 27મી મે એ નહેરુજીની પુણ્યતિથિ છે. ત્યારે દેશના પ્રથમ મંત્રી વડાપ્રધાનશ્રીને આપણે આજે યાદ કરીએ. જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રમાં આટકોટ ખાતે બનેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું કરશે લોકાર્પણ. વિધાનસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે જૂનાગઢ ભાજપાની કાર્યકારિણીની બેઠક મળી, મહામંત્રીએ આપ્યું માર્ગદર્શન. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં 4 ઝોનના સ્પર્ધકો જોડાયા. આવતીકાલે થશે સમાપન. 17 વર્ષથી અદ્ધરતાલ ઈવનગર બાયપાસ માટે સરકાર ગંભીર બને તે હવે જરૂરી. મધુરમથી ગાંધીગ્રામ સુધીનો ટ્રાફિક થઈ શકે છે હળવો. અને શહેરમાં બનેલ સ્પીડ બ્રેકર ઉપર ઝીબ્રા ક્રોસિંગ કરવાની કામગીરી શરૂ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝનો વધુ એક પડ્યો પડઘો. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.